હેલો એવરીવન, મોસ્ટ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ. અત્યાર સુધીમાં એસએસસીમાં આપણે 7 ચેપ્ટર જોઈએ છે. હવે આપણે જોઈશું 8મું ચેપ્ટર રસાયણશાસ્ત્ર. 2 માર્કમાં પૂછાય છે. 2 પ્રશ્ન હશે અને કાં તો પછી 5 ગુણમાં 5 પ્રશ્ન હશે. પહેલું તો કે પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? તો કે પ્રોટોનની સંખ્યા. પાણીનું pH કેટલું હોય છે? તો કે 7, કેમ કે પાણી છે એ તટસ્થ છે. NaCl કયો બંધ બાંધે છે? તો કે આયનિક. હાઇડ્રોજન બંધ કોના વચ્ચે બને છે? તો કે ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન વચ્ચે. ઓર્ગેનિક સંયોજનનું મુખ્ય તત્વ કયું છે? તો કે કાર્બન. મોલનો મૂળભૂત એકમ કયો છે? તો કે એવોગાડ્રો સંખ્યા. CH4 કયું સંયોજન છે? તો કે એલ્કેન. CO2 ગેસ કયા પ્રકારનો છે? તો કે અમ્લીય. બફર દ્રાવણનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે pHને સ્થિર રાખવા માટે. Feનો પરમાણુ ક્રમાંક કયો છે? તો કે 26. એસિડ પ્લસ બેઝ ગોઝ ટુ તો કે ક્ષાર પ્લસ પાણી. ઓક્સિડેશનમાં શું થાય છે? તો કે ઇલેક્ટ્રોનને ગુમાવવામાં આવે છે. વિદ્યુત વિશ્લેષણ કઈ પ્રક્રિયા છે? તો કે રાસાયણિક વિઘટન. વિદ્યુતથી બિયરની કાનૂન કયા માપમાં ઉપયોગી છે? તો કે રંગની ગાઢતા માટે. ઓઝોનનું સૂત્ર શું છે? તો કે O3. ગ્રીનહાઉસ ગેસ કઈ છે? તો કે CO2, CH4 અને N2O. સ્મોગ શેના કારણે બને છે? તો કે SO2 પ્લસ NOx. સૂક્ષ્મજીવના વૃદ્ધિ માટે જરૂરી તાપમાન કયું છે? તો કે 25 to 37 ડિગ્રી સેલ્સિયસ. DNAનું સંપૂર્ણ નામ શું છે? તો કે ડીઓક્સિરીબોઝ ન્યુક્લેઇક એસિડ. મીઠું કયા pH પર તટસ્થ છે? તો કે 7. પાણીનું અણુ આકાર કયું છે? તો કે વક્ર. ક્યુ તત્વ હેલોજન છે? તો કે ફ્લોરિન. NaOH કયું સ્વરૂપ ધરાવે છે? તો કે ક્ષારનું. CO કઈ ગેસ છે? તો કે અત્યંત ઝેરી ગેસ છે. મિથેનનું સૂત્ર શું છે? તો કે CH4. ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું કરશે? તો કે પોતે રિડ્યુસ થઈ જશે. HClનું pH કેટલું હોય છે? તો કે 1. ગ્લુકોઝ કયા વર્ગનું સંયોજન છે? તો કે કાર્બોહાઈડ્રેટ. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે કયા પિગમેન્ટનો ઉપયોગ થાય છે? તો કે ક્લોરોફિલનો. તાંબાનું રાસાયણિક સૂચક ચિહ્ન શું છે? તો કે કોપર એટલે કે Cu. નાઇટ્રિક એસિડનું સૂત્ર શું છે? તો કે HNO3. ક્યુ ગેસ હવામાં સૌથી વધુ ટકા ધરાવે છે? તો કે નાઇટ્રોજન. વિલયનતા શેના પર આધારિત હોય છે? તો કે તાપમાન, દબાણ અને દ્રાવકના પ્રકાર ઉપર. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પિતા કોણ છે? તો કે કુક ફ્રીડરિક વોલર. K2Cr2O7નો રંગ કયો છે? તો કે નારંગી. પિરિયોડિક ટેબલ કોણે આપેલું છે આપણને? તો કે મેન્ડેલિવ. pH = 7નો અર્થ શું થાય છે? તો કે તટસ્થ હશે. એન્ઝાઇમ શું છે? તો કે પ્રોટીન. CaCO3 એ કયા ખડકમાં જોવા મળે છે? તો કે ચૂનાના ખડકોમાં જોવા મળે છે. SO2 કયો ગેસ છે? તો કે પ્રદૂષક ગેસ છે. હેનરીનો કાનૂન કયા શેના પર લાગુ પડે છે? તો કે ગેસ દ્રાવણ ઉપર લાગુ પડે છે. ક્યુ તત્વ રેડિયો એક્ટિવ છે? તો કે યુરેનિયમ. H2SO4 શું છે? તો કે શક્તિશાળી અમ્લ છે. કોલોઇડનું ભાગિક કદ શું હોય છે? તો કે 1 to 100 નેનોમીટર. અનુકલન નિયમ કોણે આપેલો છે? તો કે એવોગાડ્રોએ. KMnO4 એનો રંગ શું હોય છે? તો કે જાંબલી. એલ્કિનનું સામાન્ય સૂત્ર શું છે? તો કે CnH2n. પ્રોટીન છે એ શેનાથી બને છે? તો કે એમિનો એસિડથી. પાણીનો બોઇલિંગ પોઈન્ટ કયો હોય છે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ. નાયલોન કયા પ્રકારનું પોલિમર છે? તો કે કૃત્રિમ. ગ્રીનહાઉસ અસર એનો મુખ્ય ગેસ કયો હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એન્ટીબાયોટિક કોણ બનાવે છે? તો કે ફૂગ અને બેક્ટેરિયા. pH > 7 એટલે કે એ દ્રાવણ કયું હોઈ શકે? તો કે pH 7થી નીચે હોય એ ક્ષારીય એટલે કે મોસ્ટલી બેઝ ઉપર જ જશે. પિરિયોડિક ટેબલના ગ્રુપ 1ને શું કહે છે? તો કે આલ્કાલી મેટલ્સ. C2H5OH એ કયું સંયોજન છે? તો કે આલ્કોહોલ. ઓસ્મોસિસ કઈ પ્રક્રિયા છે? તો કે અર્ધપારગમ્ય ઝીલી દ્વારા દ્રાવક ગતિ. KCl છે એ કયો બંધ ધરાવે છે? તો કે આયનિક. હાઇડ્રોજન છે એ કયો બંધ ધરાવે છે? તો કે સહસંયોજક. હિમોગ્લોબિનમાં કયો ધાતુ હોય છે? તો કે ફ્લોરિન એટલે કે Fe. પાણી કયા પ્રકારનું દ્રાવક છે? તો કે ધ્રુવીય. ફોટોસિન્થેસિસમાં ઉપજતા મુખ્ય ઉત્પાદનમાં કયો ગેસ આવશે? તો કે ઓક્સિજન એટલે કે O2. ક્યુ તાપમાન કેલ્વિન સ્કેલનું શૂન્ય બિંદુ છે? તો કે -273 ડિગ્રી સેલ્સિયસ એટલે કે B. સૌથી હળવું તત્વ એ કયું છે? તો કે હાઇડ્રોજન. PCR ટેકનિક
શેના માટે વપરાય છે? તો કે ડીએનએના ગુણન માટે. આયોડિનનો કલર કેવો હોય છે? તો કે જાંબલી. આપતૂટ તાપમાન શેના માટે હોય છે? તો કે ગેસ ટુ દ્રવ બનવાની સીમા. બેક્ટેરિયા કયા પ્રકારના કોષ છે? તો કે પ્રોકાર્યોટિક. ક્લોરીન કયા ગ્રુપમાં હોય છે? તો કે 17. CaOH ટ્વાઇસને શું કહે છે? તો કે સ્લેક લાઇમ. સૌથી વધુ ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ કયો છે? તો કે ફ્લોરિન. કેપેસિટીનો SI એકમ કયો છે? તો કે ફેરડ. પ્રોટોનની શોધ કોણે કરી છે? તો કે ગોલ્ડસ્ટીને. ડીએનએ ડબલ હેલિક્સ કોણે શોધી હતી? તો કે વોટસન અને ક્રિકે. CFC એ કયા ક્ષેત્રમાં નુકસાનકારક આપણને છે? તો કે ઓઝોન સ્તરની ક્ષતિ માટે. ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો છે? તો કે નેગેટિવ. CuSO4 અને 5H2O નો રંગ કયો હોય છે? તો કે વાદળી. બ્લીચિંગ પાવડર છે એનું રાસાયણિક નામ શું છે? તો કે CaOCl2. ઓક્સિજનનો બંધનક્રમ કયો છે? તો કે 2. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કયો છે? તો કે એનર્જી કેન નેધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ, એટલે કે એનર્જીનું સર્જન કે વિનાશ એ નિશ્ચિત નથી, શક્ય નથી. એટલે કે પીરિયડ ક્યાં દર્શાવે છે? તો કે શેલમાં. H2O2 શેના તરીકે કાર્ય કરે છે? તો કે ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ બંને માટે કાર્ય કરે છે. O3 નો વાસ ક્યાં હોય છે? એટલે કે O3 ની સ્મેલ કેવી હોય છે? તો કે તીખી. pH સૂચક ફિનોલ્ફ્થેલિનનો કયા રંગમાં ફેરવે છે? તો કે ગુલાબી. આલ્કિનમાં કયા પ્રકારનું બંધન હોય છે? તો કે દ્વિબંધ. બેક્ટેરિયાની વૃદ્ધિ કયા માધ્યમમાં થાય છે? તો કે ન્યુટ્રિયન્ટ આગરમાં. H2S ની સ્મેલ કઈ હોય છે? તો કે સડેલા ઈંડા જેવી. SO3 + H2O એટલે કે શું બનશે? તો કે H2SO4. સૌથી ભારે નોબલ ગેસ કયો છે? તો કે આર્ગન. ક્લોરોફોર્મનું સૂત્ર કયું છે? રાસાયણિક સૂત્ર તો કે CHCl3. ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર તો કે C6H12O6. બફર દ્રાવણ શેના માટે બનાવાય છે? તો કે pHને સ્થિર કરવા માટે. વાન ડર વોલ્સ બાંધન કયા વચ્ચે બને છે? તો કે નબળા આંતરાણ્વિક બળ જ્યાં હશે ત્યાં આ બંધ બની જશે. રસ્ટિંગ એ કઈ પ્રક્રિયા છે? તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. MgSO4 ને શું કહે છે? તો કે એપ્સમ મીઠું. ડીએનએમાં કયું સુગર હોય છે? તો કે ડીઓક્સીરીબોઝ. KNO3 નો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ખાતર તરીકે. સૌથી ઝડપી પ્રદૂષણ ક્યાં ફેલાય છે? શેના દ્વારા ફેલાય છે? તો કે વાયુ પ્રદૂષણ. એલ્કાઇનમાં કયા પ્રકારનું બંધન હોય છે? તો કે 3. એસેટિક એસિડનું સૂત્ર કયું છે? તો કે CH3COOH. હાઇડ્રોજન બોન્ડ સૌથી મજબૂત કોના સાથે બને છે? તો કે F જોડે. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ અ વિડીયો. આઈ હોપ તમને સમજાણું હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને હાઈપ પણ શક્ય હોય તો કરજો.